જય શ્રી કૃષ્ણ, જય જલારામ। આજે આપણે એકદમ યુનિક રીતે મસ્ત મજાના ચીલા બનાવશું। સામાન્ય રીતે નોર્મલ ચીલા તમે બનાવતા જોશો, પણ હવે આ જોયા પછી તમે આ રીતે જ બનાવશો। વેજીટેબલથી ભરપૂર અને બંને બાજુ એકદમ મસ્ત મજાના તૈયાર થઈ ગયેલા ચીલા બનાવવા માટે શરૂ કરી દઈએ। 1 કટોરી બેસન અને અડધી કટોરી જેટલો રવો લઈએ અને ખાટા દહીંનો ઉપયોગ કરશું। દહીંની જગ્યાએ ખાટી છાશનો ઉપયોગ કરી શકો છો, પણ જો દહીં અવેલેબલ હોય ને તો દહીંનો જ ઉપયોગ કરો। દહીંથી ને ચીલા એકદમ મસ્ત મજાના સોફ્ટ થશે। પછી થોડું પાણી એડ કરી દઈએ, જરૂર મુજબ થોડું પાણી એડ કરતા જઈ અને મીડિયમથી કેવું બેટર બનાવી લઈશું। બેટર બહુ ઢીલું પણ નહીં અને બહુ ઘટ્ટ પણ બનાવશું નહીં, પાણી એડ કરતા જઈ અને બેટર બનાવતા જઈએ। તો આ બેટર બને છે અને બેટરને પછી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધી મારી તમને માત્ર એક જ રિક્વેસ્ટ છે કે જો વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો, અને જો મારી ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવા રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળે। તો ચાલો હવે આપણે એને ઢાંકીને રેસ્ટ ઉપર મૂકી દઈએ। હવે વેજીટેબલ લઈ લઈએ। વેજીટેબલ્સની અંદર લાલ મરચાં લીધા છે, તમે લીલા મરચાં પણ લઈ શકો છો। ગાજર લીધું છે, કેપ્સિકમ નાનું અને ડુંગળી લીધી છે। દરેક વેજીટેબલ્સને બારીક રફલી ચોપ કરી લીધા છે અને ચોપરમાં બારીક ચોપ કરી લઈશું। ચોપરમાં એડ કરી દઈએ। ચોપરમાં એડ કરવાની પણ રીત હોય છે, ડાયરેક્ટ એમને એડ કરી દેશો તો અડધા વેજીટેબલ ઉપર રહેશે, એ ચોપ નહીં થાય, નીચેના બારીક ચોપ થઈ જશે। એટલે ચોપરમાં સાઈડમાં વ્યવસ્થિત ગોઠવી દઈ અને પછી આપણે એને બારીક ચોપ કરી લઈશું। તો વેજીટેબલ ચોપ થઈ જાય ને પછી આપણે એને ચોપરમાંથી કાઢવામાં સૌથી પહેલાં તો આપણે એની બ્લેડ જ અલગ કરી લેવી, નહીં તો ચોપરની બ્લેડ એટલી ધારદાર હોય છે ને કે એમને જો કાઢશો ને વેજીટેબલ તો આંગળો પણ કપાઈ શકવાનો ભય રહે છે। અને વેજીટેબલ ચોપ થઈ ગયા છે, પ્લેટમાં કાઢી લેશું। આપણું બેટર પર રેસ્ટ લઈ લીધું છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મેં એડ કર્યા, તમે સ્કીપ પણ કરી શકો છો। થોડુંક તેલ અને 2 થી 3 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરી બધું સારી રીતે એકદમ મિક્સ કરી લઈશું। હવે કલર માટે થોડીક અમથી ચપટી જેટલી મેં હળદર એડ કરેલી છે, જેથી આનો કલર એકદમ સરસ આવશે। હવે બીજી બાજુ તવી પણ મેં ગરમ કરી દીધી છે, તો હવે એમાં થોડુંક તેલ એડ કરી અને સારી રીતના ફેલાવી દઈએ। તૈયાર થયેલા બેટરમાંથી 1 ચમચા જેટલું બેટર છે તવીમાં એડ કરી અને થોડું ફેલાવી દઈએ। જોઈ શકો છો કેવો મસ્ત મજાનું ચીલામાં જાળી પડે છે। તો હવે જે વેજીટેબલ આપણે તૈયાર કરેલા ને એ વેજીટેબલ એમાં ધીમે કરી અને બધાય વેજમાં આખા ચીલામાં વેજીટેબલ એકદમ મસ્ત એડ કરી દઈએ। અને હવે મારે થોડુંક પનીર ઘરમાં પડ્યું હતું, તો પનીર છે એને પણ ખમણીને મેં એડ કરી દીધું, જેથી પ્રોટીન પણ મળી રહે। તો પનીર એડ કર્યા પછી હવે આ વેજીટેબલની અંદર આપણે મીઠું નાખેલું નથી, એનું કારણ છે કે જો અગાઉથી મીઠું નાખી દઈશું ને તો પાણી છૂટું પડશે, એટલે ઉપરથી આપણે થોડુંક મીઠું એડ કરશું ને હવે ઉપરથી થોડું બેટર એડ કરી દઈએ, જેથી વેજીટેબલ છે એને કવર થઈ જાય। હવે ઢાંકીને 3 થી 4 મિનિટ માટે આપણે લો ફ્લેમ ઉપર કૂક કરી લઈએ। પછી ઉપરની સપાટી ડ્રાય થાય એટલે આપણે એને ફેરવી લઈએ। તો એકદમ મસ્ત મજાનો સ્ટફડ ચીલો આપણો તૈયાર થઈ ગયો છે। આપ જોઈ શકો પાછળની બાજુ પણ એકદમ મસ્ત ચીલો તૈયાર થઈ ગયો છે। તો તૈયાર થયેલા ચીલાના પીસ કરી લઈએ। હવે આ ચીલો ખાશે ને એટલે કોઈ પણ જાતના શાક, રોટલી, દાળ ભાત બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે। તો ચીલાના પીસ કરી લેશું અને આ ચીલાને તમે એમને લુખું તો ખાઈ શકો, દહીં સાથે ખાવું હોય તો દહીં સાથે પણ ખાઈ શકો છો। તમારી ઈચ્છા મુજબ તમારે ટોમેટો કેચઅપ સાથે ખાવું હોય તો એની સાથે પણ તમે ખાઈ શકો છો। જો પીસ કરીને હવે તમને બતાવી દઉં કે એકદમ મસ્ત વેજીટેબલ કેવું અંદર લાલ દેખાય છે। જો વેજીટેબલનું લેયર કેવું સરસ આની અંદર ફેલાયેલું છે। તો હવે અમારા ઘરમાં તો દરેકને બહુ એટલે બહુ જ આ ચીલા ભાવ્યા, અને તમે જો બનાવીને એકવાર ટ્રાય કરશો ને તો તમારા ઘરમાં મોટા તો શું, બાળકો પણ આ ચીલા હોંશે ખાશે। અને વેજીટેબલ્સનું અને દરેક જાતનું પોષણ આ ચીલામાં જ મળી રહેશે। તો તૈયાર થઈ ગયા છે એકદમ સરસ